ભરૂચ એસઓજી અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો પાસેથી મિક્સ હેરોઇનના 11.65 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગર ખાતે રહેતો રાકેશ મંડલ નામનો ઈસમ તેની પાસે રહેલ સ્કૂલ બેગમાં માદક પદાર્થનો જથ્થો લઈ અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો ખાતે આવનાર છે, જેવી બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે ઈસમો પૈકી બાતમીવાળો ઈસમ ખભે બેગ લટકાવી એસટી ડેપોમાંથી નીકળી ગેટ ઉપરથી કિસ્મત ગેસ્ટ હાઉસ તરફ જતા હતા. તેઓને પોલીસે અટકાવી બેગમાં તપાસ કરતા તેમાં 58.11 ગ્રામ મિક્સ હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગર રહેતો રાકેશ કુમાર ચંદ્રશેખર રાધે મંડલ અને તેને લેવા આવેલ દીપક કુમાર સુબોધ કુમાર સિંઘને ઝડપી પાડી બંને ઈસમોની પૂછપરછ કરતા જથ્થો રાકેશ મંડલ 10 દિવસ પહેલા પોતાના વતન ગયો હતો અને અંકલેશ્વર પરત આવવાનો હતો. 2 દિવસ પહેલા લક્ષ્મણનગર ખાતે રહેતો સંતોષ નામના ઈસમનો ફોન આવ્યો હતો અને તેઓનો મિત્ર રાકેશને તેના વતનના ઘરે હેરોઇન ડ્રગ્સ આપી જશે, જે લઈ આવશે તો 10,000 આપીશ તેવી કબૂલાત કરી હતી. જ્યારે દીપક કુમાર રાકેશને લેવા માટે ડેપો ખાતે આવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 11.62 લાખનો મિક્સ હેરોઇન ડ્રગ્સ અને 2 ફોન મળી કુલ 11.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડ્રગ્સ મંગાવનાર સંતોષ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ.